हाँ तो विद्यार्थी मित्रों, विजयनगर सेकेंडरी स्कूल आरजेड पटेल धोरण 9 જેની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણે ભાગ 2 ની અંદર બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે ભણવાનું છે, જેની અંદર ભાગ 2 તો પ્રથમ ભાગની અંદર છેલ્લે આપણે प्रथम विश्वयुद्धની परिस्थिति કેવી રીતે ઉદ્ભવી એના વિશે આપણે જોઈ ગયા હતા। ભાગ 2 ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જે 1914 થી 1918 આ સમય દરમિયાન થયું। સામાન્ય રીતે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે અને કોઈ પણ પ્રકારનો પ્રસંગ જ્યારે વિશ્વમાં બને ત્યારે તેની પાછળ કોઈ એક બે કારણો હોતા નથી, પણ અનેક એવા કારણો ભેગા થયા જેનો સમયગાળો પણ ખૂબ જ લાંબો થયો અને એના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી અને એ રીતે આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું। 1 ઓગસ્ટ 1914 જેની અંદર ફ્રાન્સને અપમાન થયેલું હતું, જે અપમાનનો બદલો લેવા માટે પ્રથમ વિશ્વયુદ્ધ થયું। સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ફ્રાન્સની અંદર તે સમયે પરાજય મળ્યો અને પરાજયના બદલામાં તેને અલ્સેસ અને લોરેન્સ જેવા અનેક પ્રદેશો તેને આપવા પડ્યા। આ પ્રદેશો આપવાના કારણે તેને ખૂબ જ એવું બધું અપમાન લાગ્યું અને અપમાનના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હોય એવું માનવામાં આવે છે। અગાઉ કહ્યું તે પ્રમાણે કોઈ એક બે કારણો નહીં, પણ અનેક એવા 6 કારણો છે। તો આવા જુદા જુદા અનેક કારણોનાથી પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, જેનો સમયગાળો 1914 થી 1918 છે। હવે પહેલું જોવા જઈએ તો આર્થિક પરિબળ। તો આપણે અગાઉ પણ જોયું કે સંસ્થાનવાદ સ્થાપવા પાછળ સામ્રાજ્યવાદનો આશય હતો અને આ સામ્રાજ્યવાદ સ્થપાયા પછી મુખ્યત્વે એમને આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ સમૃદ્ધિ કેવી રીતે વધે એવા પ્રકારની પરિસ્થિતિ વિશ્વની અંદર ઊભી થાય તે ખૂબ જ જરૂરી હતું। આપણે અગાઉ પણ જોઈ ગયા કે એશિયા, આફ્રિકાના જુદા જુદા દેશોની અંદર અને યુરોપ તેના જુદા જુદા દેશોની અંદર પોતાના દેશને વધુમાં વધુ વેપાર કેવી રીતે થાય, લાભ કેવી રીતે થાય એ માટેના પ્રયત્નો હતા। પરિણામે પહેલું કારણ એવું હતું કે જે દેશોએ સંસ્થાનો સ્થાપ્યા, સામ્રાજ્યવાદની પરિસ્થિતિ ઊભી કરી એવા દેશોએ ત્યાં વધુમાં વધુ પોતાની સમૃદ્ધિ થાય તેવા માટેનું તે પ્રકારનું વેપારનું આખું પરિબળ ઊભું થાય તેવા પ્રકારની પરિસ્થિતિ તેમણે ઊભી કરી હતી। એટલે પહેલું પરિબળ આવે આર્થિક પરિબળ। હવે જે દેશો તેનો ભોગ બનેલા હતા, સંસ્થાનવાદ હોય, સામ્રાજ્યવાદ હોય, અગાઉ પણ આપણે જોયું કે ભારત હોય, ચીન હોય, સ્પેન હોય, સ્પેન તો પછી ફ્રાન્સ હોય, ઇંગ્લેન્ડ હોય, આ બધા દેશોએ જુદા જુદા દેશો ઉપર આધિપત્ય સ્થાપ્યું અને જેની ઉપર આધિપત્ય સ્થાપ્યું તે દેશોના લોકો ખૂબ જ કંગાળ પરિસ્થિતિની અંદર જીવે એવી પરિસ્થિતિ ઊભી થઈ। એટલે કે વધુમાં વધુ પૈસાની દ્રષ્ટિએ લાભ કેવી રીતે થાય એ આ બાબત હતી। એટલે આર્થિક પરિબળ તેની પાછળ મોટા ભાગે જોવા મળતું હતું। બીજી બાબત આવે લશ્કરવાદ। તો અહીંયા અગાઉ પણ કહ્યું તેમ કે પોતાના સ્વ બચાવ માટે, પોતાના વેપારને રક્ષણ મળે તે માટે જુદા જુદા અનેક પ્રકારની લશ્કરની ભરતીઓ તે સમયે કરવામાં આવી। જુદા જુદા અનેક પ્રકારના સૈન્યો, જુદા જુદા અનેક પ્રકારના વિનાશક
આ બધાનું મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. પરિણામે એકબીજાને ડર લાગે ત્યાં સુધીની આખી પરિસ્થિતિ જુદા જુદા દેશોમાં અનેક એવા લશ્કરોનો જમાવડો થવા લાગ્યો. ટૂંકમાં એવું કહેવામાં આવે કે લશ્કરનું કદ ખૂબ જ મોટા પ્રમાણની અંદર દુનિયાની અંદર થવા લાગ્યું. દુનિયા બે ભાગની અંદર વહેંચાઈ ગઈ. જે ભાગની અંદર સંસ્થાનવાદ સ્થપાયા હતા તે, અને જેની ઉપર સંસ્થાનવાદ જેમણે સ્થાપ્યો હતો તે. તો આ બધા દેશો, એમાં પણ ઇટાલી અને જર્મની, આવા દેશોએ તો ફરજિયાત લશ્કરી તાલીમથી માંડી અનેક બાબતો એ ધ્યાનમાં રાખી અને મોટા પ્રમાણમાં લશ્કર બને, લશ્કર સ્થપાય એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી. જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ. હવે આ બંને પરિબળો પર આધારિત ત્રીજું પરિબળ કે મોટા પ્રમાણમાં લશ્કરમાં ભરતીઓ થઈ, એકબીજાને ડર લાગવા લાગ્યો, જેના પરિણામે પોતે ગમે ત્યારે આજુબાજુના રાષ્ટ્રોમાંથી હુમલો થશે એટલે પરસ્પર જૂથબંધી કરી. સામાન્ય રીતે એક રાષ્ટ્ર નબળા હોય તો બીજા રાષ્ટ્ર જોડે સમાધાન કરે, તો ગમે ત્યારે હુમલો થાય ત્યારે તમે અમારી પડખે આવીને રહેવાનું, અમને સાથ આપવાનો. તો આ રીતે જૂથમાં વિશ્વના જુદા જુદા દેશો વહેંચાવા લાગ્યા અને પરસ્પર જુદી જુદી સંધિઓ કરવા લાગ્યા. તો આ જૂથબંધી અને ગુપ્ત સંધિઓ એ પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ છે એવું કહેવામાં આવે છે. ચોથો પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો અહીંયા પોતાના દેશમાં રાષ્ટ્રવાદ હોવો સામાન્ય વસ્તુ છે કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પોતાનું રાષ્ટ્રની ગૌરવ હોવાની લાગણી અનુભવી. પણ દરેક જે દેશમાં રહેતા હોય એને આ પ્રકારની ભાવના હોવી જ જોઈએ અને એના કારણે દેશનું ગૌરવ તેને હોવું જોઈએ, પણ એની મર્યાદા હોય. અહીંયા ઉગ્ર કોઈપણ વસ્તુમાં વધારે પડતી આ બાબત જ્યારે સમાય ત્યારે તે નુકસાન કરતા હોય છે. જર્મનીની અંદર સમ્રાટ કૈસર વિલિયમ, જે ચોપડીમાં મુદ્દો આપેલો છે, જે ઉગ્ર રાષ્ટ્રવાદી માનસ ધરાવતો હતો, જેમ ડેલહાઉસી હતો મહત્વાકાંક્ષી કે કોઈ પણ ભોગે ભારત આવી જવું જોઈએ, એવું અહીંયા પણ સમ્રાટ કૈસર વિલિયમ એવું માનતો હતો કે જર્મન પ્રજા આખા દુનિયામાં શાસન કરવા માટે સર્જાયેલી છે. આવી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઓ એકવે નહીં પરંતુ દુનિયાના જુદા જુદા અનેક દેશોની અંદર ફેલાઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધ પાછળની જવાબદાર પરિબળ હતું. વર્તમાનપત્રોનો ફાળો. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે દેશની અંદર સમાચાર પત્રો, ન્યૂઝપેપર એ ખૂબ જ અગત્યના હોય છે. દેશની અંદર ક્યાં શું ચાલી રહ્યું છે, વિશ્વની અંદર ક્યાં શું ચાલી રહ્યું છે, તેની બધી જ માહિતી વર્તમાનપત્રોની અંદર આવતી હોય છે. અને એટલા માટે વર્તમાનપત્રોનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. તો અહીંયા પણ આ વર્તમાનપત્રોનો ફાળો તે સમય ખૂબ જ મહત્ત્વનો હતો. પણ વર્તમાનપત્રોએ પોઝિટિવના બદલે નેગેટિવ, હકારાત્મકના બદલે નકારાત્મક સમાચારો છાપવાની બહુ જ પ્રયત્ન કર્યો. પરિણામે રાષ્ટ્રવાદની ભાવનાને ઠેસ લાગ્યો. અહીંયા પરસ્પર શંકા, કુશંકા, વહેમ, ડર આ બધા જ પરિસ્થિતિના કારણે વર્તમાનપત્રોની અંદર ખૂબ જ જૂઠાણા છાપવા લાગ્યા. પોતાના દેશની પરિસ્થિતિ નબળી છે એવું અહીંયા વર્તમાનપત્રો સ્થાપવા લાગ્યા.
પરસ્પર શંકા કુશંકા, બીજાને ડર લાગે, આક્રમક, ઉગ્ર, આ બધી બાબતો વર્તમાન પત્રોમાં છપાવા લાગી અને જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, જે મેં અગાઉ કહ્યું તેમ કે ભાઈ હવે યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એક પવિત્ર ફરજ છે. આવું દુનિયાના જુદા જુદા દેશોના મોટા જે કહી શકાય વિદ્વાનો, એ લોકોએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન રજૂ કર્યું કે ભાઈ હવે યુદ્ધ એ જ કલ્યાણ છે. યુદ્ધની અંદર તમે સક્ષમ પડો, સબળ બનો, મજબૂત બનો, તો તમે જીવી શકશો. આવા પ્રકારના જુદા જુદા અનેક લખાણો અને પોતાના દેશમાં તેનો ફેલાવો થાય તેવા પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યા. એટલે દુનિયાના જુદા જુદા દેશોમાં એવા પ્રકારનું વાતાવરણ સર્જાયું કે ભાઈ યુદ્ધ હશે, થશે તો જ તમે જીવી શકશો. અને યુદ્ધની અંદર પણ લશ્કર વધારે તમારી પાસે હશે, શસ્ત્રો વધારે હશે, સૈનિકો વધારે હશે, તમે ખૂબ જ આર્થિક અને લશ્કરી રીતે વધુ મજબૂત હશો તો જ દુનિયામાં જીવી શકશો. એવા પ્રકારનું વાતાવરણ આ બધા રાષ્ટ્રો દ્વારા જે દેશો એ વિશ્વની અંદર સંસ્થાનવાદ ફેલાવ્યો હતો, સામ્રાજ્યવાદ ફેલાયો હતો, તેવા દેશોએ આવું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, હવે તો યુદ્ધમાં જ કલ્યાણ રહેલું છે અને તેના કારણે વધુમાં વધુ સૈનિકો અને શસ્ત્રો ભેગા કરી અને આવી ખોટી પરિસ્થિતિ વિશ્વની અંદર ઊભી થઈ, જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના તે પણ આપેલી છે કે ભાઈ 1 ઓગસ્ટ 1914ના રોજ ઓસ્ટ્રિયાનો રાજકુમાર પોતે લશ્કરની કવાયત માટે પોતે નીકળ્યો હતો. જે સમય દરમિયાન તેની હત્યા થઈ. આ હત્યા પાછળ સાબિરિયાનો વાત છે તેવું કહ્યું. સાબિરિયા માફી માગે પણ જે પરિસ્થિતિ હતી જ નહીં. અને આ એક બનાવ એવો બન્યો કે જે બનાવના કારણે, રાજકુમારની હત્યાના કારણે વિશ્વયુદ્ધ થયું હતું. એટલે આ પરિસ્થિતિ વિશ્વની અંદર બની હતી. તો આ પ્રથમ વિશ્વયુદ્ધની એવા પ્રકારની ઘટના બની હતી. ત્યાર પછી જોવા જઈએ કે આ ઘટના પછી અગાઉ જે નક્કી થયેલું હતું તે પ્રમાણે ગુપ્ત સંધિઓ હતી, યુદ્ધબંધીઓ હતી, પોતે અનેક પ્રકારનું લશ્કર, સૈનિકો હતા. પરિણામે વિશ્વ બે ભાગની અંદર વહેંચાઈ ગયું અને દુનિયામાં ક્યારેય નહોતું થયું તેવા મોટા પ્રમાણમાં યુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે થયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે બનાવ બન્યો અને આખી પરિસ્થિતિ ઉદ્ભવી, ત્યાર પછી તેના કેટલાક પરિણામો આવ્યા. સામાન્ય વસ્તુ છે કે યુદ્ધ ક્યારે પણ થાય, ભવિષ્યમાં પણ થશે, તો એના કોઈ પણ પરિણામો સારા નહીં હોય. મોટાભાગના પરિણામો ખરાબ જ હશે. એટલે પહેલું પરિણામ આવ્યું જાનમાલની હાનિ થઈ. અનેક લોકો, કરોડો લોકો તેમાં જોડાયા. 2 કરોડ લોકો જોડાયા. એમાં અનેક લોકો ભવાયા છે, અનેક લોકો મૃત્યુ પામ્યા છે, અનેક લોકો કાયમી અપંગ બની ગયા છે, અનેક બાળકો અનાથ બન્યા છે. તો આ બધી પરિસ્થિતિ જાન જો જેને જાનહાનિ કહેવામાં આવે, માલ મિલકતને નુકસાન, એટલે કે ઘણા બધા વર્ષોની મહેનત પછી જુદા જુદા અનેક એવા ઉદ્યોગો બનાવેલા હોય, અનેક એવી ઇમારતો બનાવેલી હોય, અનેક એવું સર્જન કરેલું હોય અને આ બધું જ જે મોટાભાગે માલ મિલકત કહેવામાં આવે તો એ માલ મિલકતની હાનિ પહોંચી હતી. તો આ પરિસ્થિતિ આ જાનમાલની હાનિ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બની હતી, જે જોવા મળે છે.
સામાજિક પરિવર્તન તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ રામાયણ હોય કે મહાભારત હોય, જે યુદ્ધ થયું તે યુદ્ધની અંદર તમે બધા જોયેલું હશે કે ભાઈ મોટા ભાગે પુરુષો જ તેની અંદર જે યુદ્ધ હોય તો તેની અંદર જતા હોય છે લશ્કરમાં. પણ હવે જેમ પરિસ્થિતિ બદલાઈ એમ સ્ત્રીઓની પણ બટાલિયનોને લશ્કરમાં તેમની પણ ભરતી થાય છે. પણ પહેલાંના સમયમાં મોટાભાગે પુરુષો દ્વારા જ યુદ્ધ થતું હતું. એટલે કે રણ ક્ષેત્રે યુદ્ધના મેદાનોની અંદર પુરુષો વધારે જતા હતા. આ યુદ્ધની અંદર મોટાભાગે પુરુષો દુનિયાના જુદા જુદા દેશોમાં મૃત્યુ પામ્યા. પરિસ્થિતિ એવી થઈ કે પુરુષો મૃત્યુ પામ્યા એટલે ઘર ચલાવવાની જવાબદારી સ્ત્રીઓના માથે આવી. એટલે સમાજમાં મોટા ભાગે મોટું પરિવર્તન આવ્યું. એટલે ધીરે ધીરે સ્ત્રીઓ અનેક બાબતમાં આગળ આવી. પછી એ રાજકારણ હોય, ઉદ્યોગો હોય, નોકરી હોય, આ બધી બાબતો. ટૂંકમાં એવું કહેવાય કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી સમાજની અંદર સ્ત્રીઓએ પોતાની તાકાત, પોતાનામાં રહેલી શક્તિ અને પોતાનું મનોબળ વધાર્યું. અને એ રીતે જે પહેલાં માત્ર ગૃહિણી કહેવામાં આવતી હતી, હવે અન્ય ક્ષેત્રની અંદર પણ તે આગળ આવવા લાગી. ત્યાં સુધી કહેવામાં આવે કે ભાઈ સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો, તો તેના પણ આંદોલનો થવા લાગ્યા. અને આ રીતે સમાજમાં પુરુષોની સાથે સાથે સ્ત્રીઓનો પણ હકો મળે અને સ્ત્રીઓ પણ અન્ય વ્યવસાયિક ક્ષેત્રમાં પોતે સક્ષમ છે તે પરિબળના કારણે ઉદ્ભવ્યું. એટલે કે સમાજમાં મોટાભાગે પરિવર્તન આવ્યું. વર્ષેની સંધિ જૂન 1919, 1914 1918 દરમિયાન યુદ્ધ થયું. અને 1919ની અંદર વર્સેલ્સના આયનામેન્ટ ખાતે સમાધાન કરવામાં આવ્યું. દુનિયાના જુદા જુદા અનેક દેશો તેની અંદર આ યુદ્ધ માટે સમાધાન કરવા માટે વર્સેલ્સના આયનામેન્ટ ખાતે તે લોકો ભેગા થયા અને એ રીતે તેમણે સમાધાન કર્યું. મુખ્ય પરિબળ જર્મનીનું હતું. તો જર્મની સમ્રાટ કૈસર વિલિયમ અને તેના સૈનિકોના કારણે આખી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. તો ફરી પાછું જર્મની સશક્ત ન બને, બળવાન ન બને અને દુનિયામાં યુદ્ધની પરિસ્થિતિ ન સર્જાય તે માટે એક આખી ફોર્મ્યુલા બનાવી, એક આખા પ્રકારની વ્યવસ્થા એવા પ્રકારની કરવામાં આવી જેથી કરી જર્મની પોતે સક્ષમ ન બને અને પરિસ્થિતિ ન ઉદ્ભવે. તો તેના જુદા જુદી 4 બાબતો તેની ઉપર લાવી દેવામાં આવી, જેની અંદર આર્થિક તેને યુદ્ધદંડ 6.5 અબજ પાઉન્ડ જેટલો દંડ તે સમયે 1919ની અંદર કરવામાં આવ્યો. એટલે કે તેમને મોટો દંડ યુદ્ધ અંગેનો કરી દીધો. લશ્કરની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો. અમુક હદ સુધી લશ્કર રાખી શકે, લશ્કરની ભરતી કરી શકે. જુદા જુદા અનેક પ્રદેશો જે હતા ખનીજથી સમૃદ્ધ, તે ઉપરાંત જુદી જુદી નદીઓ, આ બધું સમુદ્ર તેને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું. અને અમુક પ્રકારના પ્રતિબંધો તેની ઉપર મૂકી દેવામાં આવ્યા. જર્મનીને પણ જુદા જુદા 4 ભાગની અંદર વહેંચી દેવામાં આવ્યું. આ રીતે જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઈ અને જર્મની ફરી પાછું સક્ષમ ન બને, યુદ્ધની અંદર ભાગ ન લે એ માટેની પરિસ્થિતિ વર્સેલ્સના આયનામેન્ટ ખાતે મિરર પેલેસ ત્યાં જૂન 1919ની અંદર કરવામાં આવી હતી. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ સંધિ પિસ્તોલની અણી ઉપર કરવામાં આવી. ફરજિયાત જર્મનીને આ સંધિ ઉપર
હસ્તાક્ષર કરવા પડ્યા હતા. પુરોગામી પરિવર્તન આ ઉપરના ત્રણેય મુદ્દામાં આ ચોથું કારણ પરિવર્તન આપણને જોવા મળે. પરિણામ કે મોટાભાગે જર્મની, ઇટાલી જેવા દેશોને મોટાભાગે નુકસાન થયું હતું. જે આગળના પાઠની અંદર આપણે ભણી ગયા કે જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું, એટલે કે તેમની ઉપર લશ્કર, વેપાર, પોતાના પ્રદેશો આ બધા ઉપર પ્રતિબંધના કારણે ભવિષ્યમાં પોતે સબળ ન બને એવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી. પણ આ જ પરિસ્થિતિ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર બની. તે દેશના જુદા જુદા અનેક એવા રાજાઓ, જુદા જુદા અનેક એવા ક્રાંતિકારીઓ, સામાન્ય રીતે એમ કહીએ કે હિટલર હોય કે મુસોલિની હોય, તો આવા બધા સરમુખત્યારો પોતાના દેશની પરિસ્થિતિ પાછળ પ્રથમ વિશ્વયુદ્ધ જવાબદાર છે એવું ગણી અને એમણે એવા પ્રકારની આખી વ્યવસ્થા કરી જેની અંદર ફરી બાજુ કાગળનું ચિત્રું કરી અને ભગાવી દીધું અને તે 20 વર્ષ સુધી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી ફરી પાછું ભણવાનું થયું. ટૂંકમાં એવું કહેવામાં આવે કે દૂરોગામી પરિવર્તનની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના સમાધાનની અંદર બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા. તો મિત્રો, ભાગ 2 ની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધ, તેના જુદા જુદા અનેક કારણો, તેની ઘટના અને તેના પરિણામો ત્યાં સુધી ભણીશું. હવે પછી બીજા ભાગની અંદર પાઠ આગળનો ચાલશે. જય હિન્દ.